અદ્વિતીય ચક્ષુ નામનું પુસ્તક છે, જેમાં પ્રવર્તન સાર ગાથા 114 ઉપરનું પૂજ્ય ગુરુદેવનું આમાં વ્યાખ્યાન છે. 3 વ્યાખ્યાન છે. આપણે આ વ્યાખ્યાન જ વાંચીએ છીએ અને વ્યાખ્યાન ઉપરનું સ્પષ્ટીકરણ છે. પાનું 19. વિષય આમાં એવો છે કે દરેક પદાર્થ સામાન્ય વિશેષાત્મક છે. એટલે પદાર્થ માત્ર દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ છે. પછી જીવ હોય, ઉદ્ગલ હોય, ધર્મ આકાશ ને કાળ, 6 દ્રવ્ય, એના અનંતા પદાર્થો, અનંત જીવ, અનંતાનંત ઉદ્ગલ પરમાણુ, બધા પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ સામાન્ય અને વિશેષ. સામાન્ય એટલે એના પોતપોતાના સ્વભાવથી ટકતું, અને વિશેષ એટલે પર્યાય પલટતું. એવા પ્રત્યેક પદાર્થોનો અનાદિ અનંત સ્વભાવ છે. એટલે સામાન્ય ને વિશેષ સ્વરૂપ જે પદાર્થ, એમાં આત્મા, એ સામાન્ય વિશેષ આત્માને જાણનારા 2 ચક્ષુ છે. એક દ્રવ્ય સામાન્યને જાણનારું દ્રવ્યાર્થિક નહીં કહેવાય, અને પોતાના પરિણામને જાણનારું પર્યાર્થિક નહીંનું ચક્ષુ કહેવાય. એટલે જ્ઞાન, ચક્ષુ એટલે જ્ઞાન. એમાં અનાદિકાળથી દ્રવ્યને, સ્વભાવને જોવાની આંખ બંધ જ કરેલી છે. એક સમય માત્ર ઉઘાડીને ભગવાન આત્માના દર્શન એને કર્યા નથી. અને અનાદિકાળથી પર્યાયની આંખ ઉઘાડીને, વ્યવહારની આંખ ઉઘાડીને, વ્યવહાર નહીંનો વિષય, પર્યાર્થિક નહીંનો વિષય જે પર્યાય છે, પરિણામ છે રાગાદિ, નર દારક આદિની જે પર્યાયો છે, એ પર્યાયોને જોયા જ કરે છે. એને જોવાનું એક સમય માત્ર બંધ કરતો નથી. એટલે એકાંતે પર્યાયને જોનારાને પર્યાય મૂંઢ પર સમય કહેવામાં આવે છે. કેવળ પર્યાયને જોતા પર્યાયમાં આત્મબુદ્ધિ થઈ જાય છે. દ્રવ્યને જાણીને પર્યાયને જાણે તો એ જાણનાર રહે છે. પણ દ્રવ્ય સ્વભાવને જાણવાનું છોડી દે છે સમય અનંતકાળથી, અને સમયે અનંતકાળથી માત્ર પર્યાય ઉપર લક્ષ રાખીને પર્યાયમાં આત્મબુદ્ધિ કરી અને અનાદિકાળથી અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ થઈ રહ્યો છે. એવા મિથ્યા દ્રષ્ટિ આત્માને સમ્યક દર્શન કેમ પ્રગટ થાય, એ વિષય આમાં મૂળ રહેલો છે. આમાં એક ખ્યાલ રાખો કે પર્યાયનું કર્તૃત્વ તો પેલા છોડાવી દીધું છે અમે. એટલે પર્યાયનો કરતા નથી, પર્યાયનો અકર્તા છે, એ વિષય આમાં નથી. હવે જેને પર્યાયનું કર્તૃત્વ બુદ્ધિ લાગે છે અને પરનું કરતા છું, એને આ વાત બેસવાની નથી. પણ જેને એમ થાય છે કે હું તો માત્ર પર્યાયનો ને પરનો જ્ઞાતા છું પણ કરતા નથી, એટલે જ્ઞાતા નામે પણ પર્યાય દ્રષ્ટિ રહી જાય છે. પર્યાય એકાંત પર્યાયને જાણવા રોકાય છે. દ્રવ્યને જાણવાનું છોડીને, દ્રવ્યને જાણતા પર્યાયને નથી જાણતો, પણ પોતાના આત્માના સ્વભાવને જાણવાનું સમયે છોડે છે. પ્રવાહ પણ અનાદિકાળથી આજ સુધી એક સમય માત્ર દ્રવ્ય સ્વભાવને જોનારા ચક્ષુ, એવા દ્રવ્યાર્થિક નહીંની આંખ એને બંધ જ રાખી છે, ઉઘાડી જ નથી કોઈ દિવસ. અને એકાંતે માત્ર પોતાના પરિણામને અને પરિણામના નિમિત્તોને જોયા જ કરે છે. એટલે એ અજ્ઞાન છે. જાણવાના નામે અજ્ઞાન કેમ ઊભું થાય છે? એક કરવાના નામે અજ્ઞાન અને એક જાણવાના નામે અજ્ઞાન. મિથ્યાત્વના 2 પ્રકાર છે આખા 12નો સાર. કાં તો હું કરું છું તો મિથ્યાત્વ, અને કાં પર્યાયને એકાંત દ્રવ્યને જાણવાનું છોડીને પર્યાયને જાણું છું તો અજ્ઞાન ને મિથ્યાત્વ છે. હવે જેને ખ્યાલ આવી ગયો છે કે દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત, બધું સત અને સ્વતંત્ર છે, અને એની મેળે થયા કરે છે, હું કરનાર નથી, પણ હું એ પદાર્થ જે પ્રણમે ને એને જાણનાર છું. એ જાણવા રોકાણો છે. પોતાના પરિણામને અને પરના પરિણામમાં કર્તૃત્વ બુદ્ધિ છોડી છે, પણ જાણવા રોકાણો. કે જાણેલો પ્રયોજનવાન છે, એમ સાધકને જેમ છે પર્યાયો જાણાય, અને જાણવું એ તો મારો સ્વભાવ છે, એમ સ્વભાવનું બાનું કરીને પણ કેવળ એકાંતે ભેદને જાણવા રોકાણો છે. ભેદ એટલે પર્યાયના ભેદને, ઉત્પાદ વ્યયને જાણવા રોકાણો, અને ધ્રુવને જાણવાનું છોડે છે. એટલે એને જાણવાના બાના નીચે પણ આત્માનો અનુભવ થઈ શકતો નથી. ત્યારે હવે આત્માનો અનુભવ કરવો હોય તો
અહીંયા આચાર્ય મહારાજ અને ગુરુદેવ એમ ફરમાવે છે કે તારા પરિણામને જોવાનું સર્વથા બંધ કરી દે. તારા પરિણામને, તારામાં થતા પરિણામને જોવાનું સર્વથા બંધ કરી દે. કે ભાઈ આપણામાં થતા દોષ તો જાણવા કે નહીં, કે તારામાં થતા દોષને જાણવાનું છોડી અને નિર્દોષ પરમાત્માને જાણ તો દોષ ટળી જશે. એવી એક અપૂર્વ વાત છે. અને ઘણા ઉલ્લાસથી, ઘણી ચિત્તની પ્રસન્નતાથી ગુરુદેવે ઘણી કરુણા કરીને આ 3 દિવસના 3 વ્યાખ્યાન અપૂર્વ આપ્યા છે. જે સ્વર્ગવાસ પહેલા માત્ર 1.5 વર્ષ, 2.5 વર્ષ પહેલાના વ્યાખ્યાન છે. એટલે 43 વર્ષ પછીનો આ નિચોડ છે. 43 વર્ષ પછીનો આ 114 ગાથા ઉપર પૂર્વે 4 થી 5 વખત જયારે પ્રવચન સાર વંચાતું હોય ત્યારે 114 ગાથા તો આવે એના ક્રમમાં 4 થી 5 વખત જાહેરમાં વંચાઈ ગઈ છે, વ્યાખ્યાનો થઈ ગયા છે. પણ આ વખતના જે વ્યાખ્યાન છે, જે આમાં છપાવ્યા છે, એ કોઈ અપૂર્વ આવી ગયા છે. સમજ્યા? કોઈ કુદરતી જાણે જાતા જાતા દઈ દેવું, જેટલું પોતાનામાં છે એટલું બધું ભક્તોને દઈ દેવું, એવી કરુણા કરીને આપણને સૌને આપ્યું છે. આ વાત એવી છે કે જેના હૃદયમાં બેસી જશે. પરને જાણવું એ વ્યવહાર છે, પરને જાણવું એ અસદભૂત વ્યવહાર છે, અને પોતાના પરિણામને જાણવું એ ઉપચારિક સદભૂત વ્યવહાર છે. એ વ્યવહારનો નિષેધ કરશે કે ના, હું પરને જાણતો નથી અને મારામાં થતા પરિણામને જાણવાનું બંધ કરી દઉં છું, ત્યારે એની એક આંખ, જ્ઞાન ચક્ષુ, અદ્વિતીય અજોડ આંખ ઉઘડીને ભગવાન આત્માના દર્શન થશે ને એ વખતે નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માનો અનુભવ થશે. એવી અપૂર્વ ચીજ ગુરુદેવના આ 3 વ્યાખ્યાન છે. આ 3 વ્યાખ્યાનની કરોડો રૂપિયા આપીએ તો એની કિંમત થઈ શકે એમ નથી. રૂપિયાથી આનું મૂલ્યાંકન થાય એમ નથી. એવું આ એક નાનકડું પુસ્તક છે, પણ અદભુતથી અદભુત બહાર પડ્યું છે. 2000 પુસ્તક તો છપાઈ ગયા છે, બીજા પણ છપાવાના છે. હિન્દીમાં 10,000 પુસ્તક હમણાં 2-3 મહિનામાં બહાર પડશે છપાઈને. હજારો પુસ્તકની નકલો આ છપાય અને ઘેરે ઘેરે પહોંચી જાય તો જે જાણવાના બાનાની છે, કર્તૃત્વ ગુરુદેવના આટલા પરિચય પછી રાગને કરવું એ તો શલ્ય મોટે ભાગે હોય નહીં. કેમ કે રાગનું કરવું એ તો પ્રગટપણે અજ્ઞાન છે. કસાયનું કરવું, રાગ એટલે કસાય, કસાયનું કર્તૃત્વ ભાષે અભિપ્રાયમાં, શ્રદ્ધામાં, એ તો પ્રગટપણે અજ્ઞાન છે. એટલે આટલા વર્ષ પછી ગુરુદેવના પરિચય વાળા હવે કસાયનું કરવું એ આત્માનો સ્વભાવ એમ તો હોઈ શકે નહીં, તો નિત્ય કરતાપણાનો દોષ આવી જાય. એમ અનેક પ્રકારે એ ન્યાયથી, નિક્ષેપથી વિચાર કરીને શલ્ય ગયું હોય, ટેળું ન હોય, હજી ટળે તો ક્યાંથી, ઘડીકમાં ગયું હોય, અને આ એક શલ્ય ઉભું થાય એટલે ઈનો એર્યું કરતા જ રહ્યો. કરતા બુદ્ધિ છૂટીને અનુભવ ન થયો ત્યાં સુધી ભલે બોલે કે રાગનો કરતા નથી, પણ એને કરતા બુદ્ધિ જ છે. કરતા કર્મની પ્રવૃત્તિ રાગની સાથે છે. જયારે નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે કરતા કર્મની બુદ્ધિ છૂટી જાય, જ્ઞાયકનો જ્ઞાતા થાય, ત્યારે વ્યવહારે એ પર્યાયનો રાગ કે વિતરાગ ભાવ જે પ્રગટ થાય એનો જ્ઞાતા થઈ શકે. માટે પ્રથમમાં પ્રથમ જીવનું કર્તવ્ય પોતાના આત્મદર્શન કરવાનું છે. એ આત્મદર્શનમાં બાધક હવે રહેતું હતું કે પર્યાયને જાણવું તો ખરો કે નહીં. કેમ કે 12મી ગાથા, સમયસારની 12મી ગાથામાં એમ કહ્યું કે વ્યવહાર નહીં જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. સાધક થયા પછી, સાધક થયો 11મી ગાથામાં, ભૂતાર્થને આશરે સમ્યક દર્શન થઈ ગયું. સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન પ્રગટ્યું. સમ્યક દર્શનની પ્રધાનતા વાળી ગાથા 11મી. ભૂતાર્થને આશરે સમ્યક દર્શન પ્રગટ થાય છે અને સમ્યક દર્શન તો પ્રગટ થયું. હવે એની સાથે સમ્યક જ્ઞાન પણ એ સમયે પ્રગટ થયું. એ જ સમયે હવે સમ્યક જ્ઞાન પ્રગટ થયું એનો વિષય ઉપાદેય માટે તો એકલો જ્ઞાયક જ છે. જેમ શ્રદ્ધાનો વિષય છે એ જ જ્ઞાનનો વિષય છે, શુદ્ધ નહીંનો વિષય. પણ જ્ઞાનનો એક બીજો અંશ વ્યવહાર નહીં છે. એ નિશ્ચયની સાથે વ્યવહાર નહીંને જાણવાનું જ્ઞાન પણ ઉભું થયું. ભેદને જાણવાનું જ્ઞાન પણ નિર્વિકલ્પ ધ્યાનમાં ઉભું થાય છે. ત્યારે સવિકલ્પ દશામાં આવતા પોતાના પરિણામો, જે થોડો રાગ અને થોડો વિતરાગ ભાવ, ચોથા ગુણ સ્થાને,
એ બે પ્રકારના પરિણામ સવિકલ્પ દશામાં જે થાય છે, થવાયુગ થાય છે, એને જાણેલો પ્રજ્ઞાન કહ્યો. હવે 12મી ગાથાનો ઓથ લઈ અજ્ઞાની ભૂતાર્થનો આશ્રય તો કરતો નથી, એને કર્યો નથી, અનુભવ તો છે નહીં, અને જ્ઞાનીના વ્યવહારને પકડી લીધો કે પરિણામને જાણવા તો ખરા કે નહીં, દોષ થાય એનું ચેકિંગ તો કરવું કે નહીં. આ વાત જરાક ઊંચા પ્રકારની છે. જગતના જીવોને દોષ જોવાથી વાત કરે છે એ વાત બહુ ગમે. કેમ કે દોષ જોવા જાય તો કશાયની મનતા થાય, પોતામાં પાપના પરિણામ થાય. ભાઈ ઉભો રે, પાપના પરિણામ બરાબર નથી, આ દોષ છે મારો. દોષને દોષ લાગે તો એ દોષ ગળે, દોષ ટળે તો નહીં, ગળે તારે એને એ વાત મીઠી લાગે. હા, વાત તો સાચી છે, દોષ તો જોવા આપણે, સમજી ગયા. આ એમ કે છે કે દોષને જોવો એ જ દોષ છે. ગુરુદેવ એમ ફરમાવે છે કે નિર્દોષ આત્માને જાણવાનું છોડીને, બહુ ઊંચા પ્રકારની વાત છે. ગુરુદેવની આ વાત કહેલી હું કહું છું, મારા ઘરની વાત છે નહીં, તમારા બધાની પાસે પુસ્તક છે, 3 વ્યાખ્યાન છે, આની ટેપ ઉતરી ગઈ છે, આની ટેપ પણ બધાએ સાંભળવા જેવી છે. એક કોપી સોનગઢથી મગાવી અને અહીંયા બીજી કોપીઓ કરી અને પછી એક સાંભળવા જેવી છે ઘરે. એક વખત નહીં પણ ઓછામાં ઓછી 3 વખત સાંભળજો. એક વખત સાંભળવાથી પલ્લે નહીં પડે. સ્પેશિયલ બનાવેલી છે અને એ રાજકોટ મેં મંગાવી 3 વ્યાખ્યાન, અને એના પછી એક ભાઈને કામ સોંપ્યું અને એને અક્ષરે અક્ષર ઉતારી લીધું. અને પછી અત્યારે 6 ભાગ બહાર પડ્યા ને મુંબઈથી, પરમાગમ પ્રવચન રત્નાકર, ઈ ચેનલની અંદર જે એ કામ કરે છે ને, એ ચેનલ વાળાને મેં આ કામ સોંપ્યું કે તમે આનું બરાબર અક્ષરે અક્ષર ગોઠવી સરખું, ગુરુદેવના શબ્દો કઈ ફરે નહીં એવી રીતે, જે તો એ પદ્ધતિથી જ, આપણી પદ્ધતિ છે જ. જેને પછી આ વાંચીને એમ લાગતું હોય કે ભાઈ આમાં કઈ ગડબડ કરી તો ટેપ સાંભળી લઈએ, પ્રૂફ છે, સમજી ગયા. એટલે આ ઊંચામાં ઊંચી વાત બહાર આવી ગઈ છે. કુદરતી ભક્તોના ભાગ એવા. હા, 5 મહિના પહેલા હમણાં જ બહાર પડી છે બુક. અને મેં કોઈને વાત કરું તો 3 જણા ઘરાય થઈ ગયા. ઓ લોકો મારા તરફથી છપાવી, લોકો મારા તરફથી છે. પછી એમાં શાંતિભાઈ ઝવેરી પણ કહ્યું, પછી મેં ઓલા 2 ભાઈઓને કહ્યું એને છપાવા દો. એમ આશય કે સારા માયલા કાગળો, સારા માયલું કાંઈ છપાવે તો એ ખમતી ધરો એની કહેવાય વધારે. નહીતર શું છે, સાદા કાગળમાં આવત, એને બદલે સારા કાગળ. અને આ એક સ્પેશિયલ આવું આ સોનગઢમાં પેલા વહેલા બહાર પડ્યું છે આવું પુસ્તક, આનું સ્પેશિયલ આવે છે. એ અમદાવાદમાં કરાયું. હા, અમદાવાદમાં કરાયું, સમજી ગયા. આના એક આટલા પુસ્તકના 5.5 રૂપિયા છે. 11,000 રૂપિયાના 2,000 પુસ્તક 11,000માં થયા. 5.5 રૂપિયાનું એક નાનું. આ 2.5માં આવ્યું, તમને 2.5માં આવ્યું, અડધી કિંમતે વેચવાનું 2.5માં આવ્યું. એટલે બહુ એક જિંદગીમાં અવારનવાર વાત સાંભળવા જેવી છે. કરવાના નામે મિથ્યાત અને જાણવાના નામે મિથ્યાત. તો ગજબની વાત. જાણવું તો સ્વભાવ છે, દોષ આવે એ દોષને જાણવા. એમાં દોષ શું કે દોષને જાણવા રોકાણો, નિર્દોષ પરમાત્માને જાણવાની આંખ બંધ કરી અને તારામાં થતા દોષ એને તું જાણવા રોકાણો. એ દોષને જાણવો એ દોષ છે. નિર્દોષને જાણતા દોષ ટળી જાય છે. આખો ટૂંકો સાર છે. અત્યારે આટલું આ પ્રાથમિક કહીને હવે આપણે શરૂ કરીએ. હા, આ 3 વ્યાખ્યાનનું નોખું ના સાર નહીં, અક્ષર અક્ષર 3 વ્યાખ્યાન. ટેપ આમાં આ પુસ્તક સામું રાખજો ને, પુસ્તક સામું રાખીને તમે સાંભળશો તો આ પુસ્તકની અરે લીટી મળતી આવશે. 114 ગાથા, એના 3 વ્યાખ્યાન કોપી કરાવી અને ટેપ મંગાવી લેવી. આ છે ને ઈ હીરાના હાર, હીરાની બંગડી, હીરાની ચૂંક, હીરાના બુટિયા, એની જેવી રીતે તેજરીમાં સાચો તમે, એવી રીતે આ પુસ્તકને સાચવવા જેવું છે. અમૂલક હીરો છે. આનું મૂલ્ય ન થાય, અનુભવ કરાવે એવું છે. હવે તમને શું કહું તો જેમ જેમ તમે આમાં ઊંડા ઉતરશો
એમ તમને ખ્યાલ આવશે કે હું કહું છું એ સાચી વાત. તમારો આત્મા પોકાર કરશે, મારા કહેવાથી નહીં. સ્વયં તમે આત્મા છો બધા, તમને ખ્યાલ આવશે કે આ ગુરુદેવ આપણને શું આપી ગયા, એમ આપણને થશે. 19 પાનું જરા ફરીથી લઈ લઈ, નીચે બીજો પારો. શું કહે છે કે વિશેષને જોનારી, વિશેષ એટલે પર્યાય, ખ્યાલ રાખો, વિશેષનો શબ્દ આવે ત્યાં પર્યાયને જોનારી, પોતાના પર્યાય. હો, બીજાના પર્યાયની તો અહીં વાત જ નથી, એ તો દૂર, એ તો પ્રમાણ જ્ઞાનની બહાર વયું. એ બધું આવશે આમાં, એ બધી વાત ગુરુદેવ કહેવાના છે આમાં. શું કહે છે કે વિશેષને જોનારી પર્યાર્થિક આંખ. પર્યાર્થિક આંખ એટલે પર્યાયને જાણવાનું જે જ્ઞાનનું પ્રયોજન છે એને પર્યાર્થિક નહીં કહેવામાં આવે છે. પર્યાર્થિક નહીં, પર્યાયને જાણવાનું અર્થ એટલે પ્રયોજન. પ્રયોજન, આંખ એટલે જ્ઞાન, એને જાણવાની જે ક્રિયા ચાલે છે એવી વિશેષને જોનારી પર્યાર્થિક આંખ બંધ કરી દે. બંધ કરવા જેવી છે નહીં, આદેશ. આદેશ બંધ કરી દે, કાલ બંધ કરીમાં હમણાં બંધ કરી દે. હમણાં બંધ કરી દે. એ એક વખત બંધ કરીને જોતો ખરો, જોતો ખરો શું થાય ચમત્કાર. એક જણાએ કહ્યું આમ આનંદ ખાતર જા સ્પષ્ટીકરણ કરવા કે ભાઈ આ પર્યાર્થિકની આંખ અમે બંધ કરી દઈએ, દ્રવ્યાર્થિકની આંખ તો બંધ તો છે અનાદિકાળની, અને પર્યાર્થિકની આંખ જાણવાનું બંધ કરી દઈએ પર્યાયને, તો આંધળો તો નહીં થાવ ને? કે ના, આંધળો નહીં થા, દેખો થાય. અટાણે આંધળો છો તું, ભગવાનને તું જોતો નથી ને, એટલે અત્યારે તું અંધ છો, આંધળો છો. અજ્ઞાની બધા આંધળા છે, તું દેખતો થઈ જઈશ, આંખ ઉગડી જશે તારી, તને દર્શન થશે ભગવાનના. અનુભવી પુરુષ કહે છે, કુંદકુંદ આચાર્ય કે છે, અમૃતચંદ્ર આચાર્ય કે છે, અને ગુરુદેવ ફરમાવે છે. પછી આનાથી વધારે શું વિશેષ તમારે શું, કોની ખાતરી જોઈ? હા, તત્વની બાબત એવી છે કેટલીક કે એક વખત પરીક્ષા કરીને ગુરુ ધાર્યા પછી 100% એના ઉપર શ્રદ્ધા રાખવી છે કે આપ કયો છો ને તીર્થંકર કયો છો, કાંઈ ફરક નહીં, અમારા માટે તો આપ તીર્થંકર છો. સમજી ગયા? ત્યારે તો એ એની દેશના લબ્ધિ નિમિત્ત થાય. પણ જો શંકા આશંકા હોય તો દેશના લબ્ધિ નિમિત્ત ન થાય, નિમિત્ત ન થાય. આ મુદ્દાની વાત છે. પકડાય જ નહીં. એના ઉપર શ્રદ્ધા ક્યાં છે? કેનાર ઉપર તને શ્રદ્ધા તો છે નહીં, સંશય. જો વિશેષને જોનારી પર્યાર્થિક નાયક બંધ કરી દે, આદેશ આપે છો. આહા, બીજાને જોવાનું બંધ કરી દે, એ વાત તો એકોર રહી. એટલે એ તો અહીંયા એજન્ડા ઉપર વાત વિષય છે જ નહીં, એ વાત તો છે જ નહીં. ઈ જો તને શલ્ય હોય, તારું શલ્ય હોય કે હું પરને જાણું છું, તો તારો આમાં પ્રવેશ જ નહીં થાય. હા, બહુ દૂરવર્તી, દિલ્હી દૂર છે. બીજાને જોવાનું બંધ કરી દે, એ વાત તો એકોર રહી. કેમ કે પોતાના સિવાય, પોતાના સામાન્ય ને વિશેષ, પોતાના આત્મા સિવાય બીજા જે પદાર્થો છે, પછી ભલે તે 3 લોકના નાથ ભગવાન હોય તો પણ, હા, સાક્ષાત તીર્થંકર પરમાત્મા હોય તો પણ, એમ કહીને કહે છે કે તું મારે સામે જોવાનું બંધ કરી દે, એમ કહે છે ગુરુ. એનું નામ ગુરુ કહેવાય. હે, એમ પોતે કહે છે કે 3 લોકના નાથ ભગવાન હોય ભલે તો પણ તેને જોવાની જે દ્રષ્ટિ છે, એટલે કે જે જ્ઞાન છે, તે કઈ પર્યાર્થિક દ્રષ્ટિ કે દ્રવ્યાર્થિક દ્રષ્ટિ નથી. આહા, પર્યાર્થિક નયનો વિષય જ નથી. પર્યાર્થિક નયના વિષય તો માત્ર તારા પરિણામ જ જોવાય છે. તે પર્યાર્થિક નય દ્વારા પર જોણાતું જ નથી. એ વાત તો જવા દેતું. પર પદાર્થો જે પોતાની જ્ઞાનની પર્યાયમાં જણાય છે, એને જાણવું તે પર્યાર્થિક નહીં છે, પણ પરને જાણવું તે પર્યાર્થિક નહીં નથી. શું કહ્યું ફરીને? તીર્થંકર 3 લોકનો નાથ ભગવાન આત્મા બિરાજમાન હોય અને એ પોતાની જ્ઞાનની પર્યાયમાં જણાય છે, પ્રતિભાસ થાય છે, સ્વચ્છતા છે ને, સ્વપર પ્રકાશક. હવે એવી જે જ્ઞાનની પર્યાય, એને જોવું તે પર્યાર્થિક નહીં છે.
નૈમિતિક પર્યાયને જોવું તે પર્યાર્થિક નહીં છે, પણ નિમિત્તને જોવું હોય તો પર્યાર્થિક નહીં નથી. ત્રણ લોકનો નાથ ભગવાન હોય તો પણ તેને જોવાની જે દ્રષ્ટિ છે, એવું જે જ્ઞાન છે, તે કઈ પર્યાર્થિક દ્રષ્ટિ એટલે પર્યાર્થિક નહીં, દ્રષ્ટિ એટલે નહીં, પર્યાર્થિક નહીં કે દ્રવ્યાર્થિક નહીં નથી. દ્રષ્ટિનો અર્થ મોટે ભાગે તો શ્રદ્ધા થાય છે, પણ ક્યાં વખતે દ્રષ્ટિ એટલે દેખવું, દેખવાના અર્થમાં છે. દેખવાના અર્થમાં હોય અને જ્યાં ન હોય ત્યાં જ્ઞાન લેવું. દેખવાના અર્થમાં હોવા છતાં જ્યાં નયની વિવક્ષા હોય ત્યાં જ્ઞાન લેવું, દર્શન ઉપયોગ ન લેવું. કેમ કે દર્શન ઉપયોગમાં નય ન હોય, જ્ઞાન ઉપયોગમાં નહીં છે. કેમ કે દર્શન ઉપયોગ નિર્વિકલ્પ છે અને જ્ઞાનનો ઉપયોગ છે એ સવિકલ્પ છે. સવિકલ્પ હોવાથી બે નહીં પડે છે શુદ્ધ જ્ઞાનમાં, દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક. હવે આમાં પ્રમાણથી બહાર છે એ કોઈને સમજાતું હોય એવું ન લાગતું હોય તો પ્રમાણથી બહાર શું ને પ્રમાણની અંદર શું જરાક કરી દઉં કે પ્રમાણ જ્ઞાન છે એ પ્રમાણ જ્ઞાનનો વિષય અધ્યાત્મમાં માત્ર પોતાના દ્રવ્ય અને પોતાના પરિણામને જે જ્ઞાન યુગપદ એક સાથે જાણે, એક સાથે પોતાના સ્વચતુષ્ને, બહારની વાત નહીં, પોતાના દ્રવ્યક્ષેત્ર કાળ ભાવને એ પણ યુગપદ એક સાથે જાણે, દ્રવ્યને જાણે જ્ઞાન અને પોતાના પરિણામને પણ જાણે, યુગપદ એક સાથે. એવા જ્ઞાનના પરિણામને ભગવાન પ્રમાણ જ્ઞાન કહે છે. હવે એમાં ને એમાં પોતાના દ્રવ્ય અને પર્યાયને જાણતાનું પ્રમાણ જ્ઞાન, એમાં એકને મુખ્ય કરીને એકને ગૌણ કરે તો એનું નામ નહીં, એનું નામ નહીં. હવે એ નહીંમાં પણ જો દ્રવ્યને વિષય કરે તો દ્રવ્યાર્થિક નહીં, અને પોતાના પરિણામને જાણે જ્ઞાન તો એનું નામ પર્યાર્થિક નહીં છે. હવે આ પ્રમાણની અંદર પ્રમાણ